છે, મારી કરતા હારા ગામ. કેવું શું હવે તમને કાના, કારણ કેવું જેવું કઈ છે, પૂછો ગોપીઓ. હા, પણ મજાની વાત, ગણપતિ વંદના અશોકભાઈએ બહુ સરસ મજાની થાપી. ગણપતિ દાદાને બેહાડી દીધા. આપણે હવે મારે ઉપાડવાનું છે. તમે એમ કહો કે હવે બંધ કરો, તારે બંધ કરવાનું છે. અમારે મોગલકાની માલમાં વ્યસન મુક્તિ વાળા આવ્યા હતા. વ્યસન મુક્તિ વાળા તમારા ગામમાં આવ્યા હતા ને? આમ તો બેનો આ પાડે, આ ન પાડે, કારણ કે એને વ્યસન હોય. અને હકીકત આમ બેનની ભીમાં ભાઈઓ દાંત કાઢી જ નથી શકતા. અને તમે જોજો અમુક પેક હોલની અંદર અમારા કાર્યક્રમ હોય ને, પછી આમ બૈરાવ પડખે બેઠા હોય, આમાં અશોકભાઈ બેઠા એમ એક સીટમાં બાજુ બેઠા હોય. ઓલો પછી હી કરે તો ખૂબ સ્વાઈટ આપવાની ખીચી ખબર નથી કે હાંભળો નહીં કે પછી કેવો બોલે ન દાંત કાઢી આપે ભીમાં. એ વ્યસન મુક્તિ વાળા મોકળકામ આવ્યા અને ટેબલ મૂક્યું. એ ટેબલ ઉપર 2 ગ્લાસ મૂક્યા કાચના, એમાં પાણી ભર્યું, એકમાં દારૂ ભર્યો. અંજવાળેથી જીવડું પકડીને પાણી બોલીને આમ છોટું મૂક્યું એટલે જીવડું ઉડી ગયું. બીજું જીવડું અંજવાળેથી પકડીને પાછું પાણી દારૂમાં બોલ્યું અને આમ છોટું મૂક્યું એટલે તરફડિયા મારીને બિચારું મરી ગયું. સાહેબ ઉપાય છે કે ભાઈઓ, તમને આમાં શું જાણવા મળ્યું? પાણીમાં જીવાત જીવે, દારૂમાં મરી જાય. અમારે જૂઠા દાદા ગામમાં લગભગ 85 વર્ષની ઉંમર. એ ભાભો ઉભો થયો. હવે એનો મોઢામાં દાંત નહીં, ભાભો બોલે કેમ જીભ બી ઓઠે ફટકે. સાંભળજો કેમ બોલતો, એ કે દારૂ પીવો પડે હો. એટલે સાહેબ કે શું કામ? દારૂ પીવાથી તમારી દોહી પેટમાં જીવાત મરી જાય. આ પાછા વળે ખરે એવું લાગે તમને? સાહેબ ને વળે વિચાર ચો હશે ભાઈ, તમે ફોટવા તો દેહો નહીં. એ કે તમને બીડી પીવાથી હું ફાયદો ઈ કયો? વળી પાસે ઈ નહીં બાબા ઉપાય છે. એ કે વાદળા જો ના ભાઈ, એ કે ધુમાડાના સાહેબ છે. એ તમારો દોહા એમ બીડી પી, એનો ધુમાડો થાય, એ આકાશમાં જાય અને પછી તમારો દોહો વરસાદ થાય. બોલો હવે ઈ સાહેબો બિચારા કંટાળી ગયા આ ગામથી. અને એ દાદાને વ્યસન એવું છે. હમણાંમાં એક મારા મિત્ર છે, ગલ્લે ઉભા રહીને બીડી સીધી, બિસ્ટોલ સગી મેં પાડી ના. મેં કીધું બીડી પીમાં તારો ડોહો દમ થાય. ઓલા ગલ્લાવાળાને કે બીજી લાય, ગલ્લાવાળાએ બીજી આપી. મેં કીધું હજી કહું છું બીડી પીમાં દમ થાય. ઓલાને કે ત્રીજી લાય, ત્રીજી આપી. મેં કીધું બીડી પીમાં તારો ડોહો દમ થાય. 6 બીડી લીધી, 2 હાથમાં ચડાવીને મેંડો બહાટી બોલાવે. આપણને એમ થાય કે રેલગાડી નીકળી એવા ધુવાડા કાઢે. છતાંય મેં કીધું હજી તને કહું છું બીડી પીમાં દમ થાય. એ કે એ હાટું જ પીવીશ. મેં કીધું દમ કરવો તો કે હા. શું કામ? એ કે તારી ભાભી જ્યારે હોય તારે કે તારામાં ક્યાં દમ પડે? એટલે આ ભાભીની ભીહમાં બહબાટીને જ બોલાવતા ને, અને કેજો હો બેનું. હા, આ ભીહમાં પીતા હોય બાપા. હા, અને ઈના ઈ દાદા અમારે પી ગયેલા. એક વખત બરોબર ઘરે આવ્યા. ઘરે આવી અને એના છોકરાને નામ બાબુ, એટલે બાણું પકડાવે. બાબલાને બાબ, એ બબલન બા, બબલન બા, તાણી રાયડું નાખતા હતા ને એમાં એનો જોરથી બોલે ગયું, એ બા. ઓલી બાઈ આવી, ઈ પી ગઈ હોય. મારો ઠાકર જાણે આવી નહીં કે એ બાઈને બા નો કહેવાય, મારા બા પી જાય. આમાં કોણ પી જાય એનું નક્કી નથી થતું. હા, આમ પી ગયેલા નક્કી નથી રહેતું. તેમ જોઈજો, રાવણ પી ગયો તો એનું નક્કી ન રહ્યું. આખી લંકાનો નાશ કર્યો. હરણાકશ પી ગયો તો આખા કુળનો નાશ કર્યો. દુર્યોધન પી ગયો તો આખું કૌરવ કુળનો વશ કાઢી નાખ્યો. પીતા હોય જાળવજો. મારે ક્યાં પૈસા દેવા? ભાગવત મારા બાપને હું જાય. હા, આ ભાગવતમાં આવશે હો મિત્રો. આ ગમત સાથે જ્ઞાન. તમને બહુ સાચી વાત કરું છું. અત્યારે મશીન આગેનો વિશ્વાસ ન કરો, વ્યવહાર કરવા જ કરજો.
અમે છેતરાઈ ગયા 2 જગ્યાએ એટલે કહું છું. હા, એ દીકરીઓની જે અમારે કઠણાઈ બેઠી છે એટલે કહું છું, બહુ વિશ્વાસ ન કરો. અને જોવું પહેલાં જાણવું, 2-4 હગાને પૂછવું, અને હગા તો હલવાડી સમજી લઉં, હલવાનો વાળો પાડી દેવાનો આપણે. હવે આમાં તું બહાર કાઢી બહુ બહુ સમજ્યા જેવી વાત છે. બહેનોને ઘણા કૂડ ફટકાઈ ગયા પોયમને. મારા દીકરા બાટલી સમજે તાવ ડોલ કાંઈ કીડા જેવા થઈને આવે, પછી મારે બાયું બિચારી મરી જવાય. બાય ઉપર હાથ ન ઉપર એ કરતા કૂવામાં તાપીને પડી જાય. સ્ત્રી છે ને, સ્ત્રી જ્યાં ઘરમાં સ્ત્રીનું સન્માન નથી ને, એ ઘર નથી, એ ઘર સ્વર્ગ નથી, એની કરતા નર્કમાં રહેવો હોય. હા, સ્ત્રીનું સન્માન હોવું જોઈએ. આપણા દેવી દેવતાઓનું આમ જીવન વિચારો તમે. મા ભવાની, ભગવાન સદાશિવ, ભોળાનાથ, કૃષ્ણ, રૂક્ષ્મણીજી, સીતાજી, રામ, એના જીવનને વિચારો. આ શાસ્ત્રો આમતા નથી. આ ભાગવત આમ બેહાડ્યું છે મારા અર્જુનમાં, મેં અમતું નથી બેહાડ્યું, આમાં કંઈક છે. આ ભાગવત જો મર્યાનો મોક્ષ આપતું હોય, આપણા જે પિતૃઓ છે, રવજી દાદા છે, કાશીબા છે, નંદજી દાદા છે, દેવકુરબા છે, આ જે છે ને, આ જે પવિત્ર આત્માઓ અહીંથી ગયા છે ને, એને આ કથા જો મોક્ષ આપતી હોય, અહીંથી વૈયાઈ ગયા છે ખોળિયા છોડી, અને એને જો મરેલાના કથા મોક્ષ આપતી હોય, તો બાપ હું તો એટલું કહું છું કે તન મન ધનથી આ કથાને સાંભળી લો અને એના અમુક સારને જીવનમાં ઉતારી લો, તમને જીવતા મોક્ષ મળી જાય. આ કથામાં એવી તાકાત, આ કથા છે. કથામાં આવશે, દારૂનો આવશે, 14 રત્નો નીકળે છે ને, એમાં મદિરા નામનો જે પ્રવાહી નીકળે એનું નામ દારૂ. સમુદ્ર મંથનમાંથી. તેથી દેવના દીકરા બધાને હતા, અને દૈત્યોના દીકરા હતા. દેવ કોઈ નહોતા આવ્યા, ઓલા લઈ ગયા, હજી આપણને લડે ક્યાંક ક્યાંક, હજી મારા દીકરા હજી. રાક્ષસો લઈ ગયા થાય બધું, અને રાક્ષસોએ કીધું હજી છે એનો અંશ હોય, આપણે ના નથી પાડતા. ટૂંકમાં એ દાદા અમારા પીધેલા. હવે એ દાદાને ટીબી થયો, સાંભળજો, આનો રોગ થાય જ. એ દાદાને ટીબી થયો એટલે ચીતરી દવાખાને દાખલ કર્યા. અમારા જૂઠા દાદા. હવે બાબો કેવો કડે ફેર્યો એ તમને બતાવો. એ ચીતરી દાખલ કર્યા, એમાં એ દાદાનો જે ખાટલો હતો, વિદેશ વાળાને ખબર પડી ભારતમાં દવાખાનું બહુ સારું, એટલે અમેરિકાથી એક દર્દી આવ્યો. આફ્રિકા વાળાને ખબર પડી એક દર્દી ન્યાથી આવ્યો આપણા ભારતમાં. આ બાજુ આફ્રિકા વાળો, આ બાજુ અમેરિકા વાળો, વચ્ચે આપણા દાદાનો ખાટલો, અમારે મોકરકાન સુઠાદાનો. ઓલા બે નીકળી કીધું કે સૌરાષ્ટ્રના દોહાને ટાળી દેવો છે. કે દાદા શરત મારવી, બાપો ઘડીમાં મારવા દીકરા. કે દાદા, કારણ કે ટીબી થઈ જાય ને, ફેફસામાં કફ જામી જાય, એ ઉધર ખાય તો ગળફાય નીકળે, એટલે એને કીધું કે દાદા એક શરત, આપણે શરત મારીએ શેની, એ કે ગળફો કોનો મોટો નીકળે અને કોનો કેટલોક આગો જાય. દાદો બાપો હગળી ગયો કે દીકરા મળો આવી દો, આપણા નો મોડા પડે, ગમે ત્યાં જાય પાછા જ ન પડે. આવી દો દીકરો મળો. અમેરિકા વાળાને કે તારો વારો પહેલો. અમેરિકા વાળાએ જવા દીધો. સોનગઢ જઈને પીડ્યો, અને એ કે નાનો હુનો ન મામા, નાવાના રૂમાલ જેવડો. આફ્રિકા વાળાનો વારો આવ્યો, એની જવા દીધો. અને એ ક્યાં ગયો ખબર, સિંહોર જઈને પીડ્યો, 7 કિલોમીટર આગળ, ઓઢવાની સાદર જેવો. પછી આપણા દાદાને કે દાદા તમારો વારો, આપણા નો મોળા પડે. જોજો આપણે લાજુના રિવાજ, ખોખારા મોળા નો ખાઈ, ગળફા મોળા કાઢે. દાદા એ જવા દીધું, આપણા બંદાનો વાળો આવી ગયો અમને. ગળફો કોઈ ભાડ્યો. ચોથી દી પેપરમાં આવ્યું, ચીનમાં જોરદાર ચીકણો વરસાદ. હા, એ કે સાડી ગણા લપસી મરી ગયા. બોલો. હા, અને ટૂંકમાં કહેવાનો મારો ભાવ, એટલે આવું બધું બને, એટલે આગું રહેવું. પછી
હવે હવે તમને જાદુ બાપા કરી સંભળાવો, જાદુ બાપા ગઢડાવાળા. અને હવે જેનું ભૂઈ જવું જાય જ તે. હા, હવે ઊભું મશીન માંડવું નહીં. સાધુ બાપા ગઢડાવાળા મારી હેરમાં આવે છે અને એ આવે એટલે બધા પ્રેમથી તાળી પાડજો, ધૂન ગાજો, જય બોલજો. હું એનો ભૂવો સૌ પબ્લિકમાં રહી જાઉં સારો ભાગવત ભગવાનની સહજાનંદ સ્વામી મહારાજ તમને જે બોલતા સાઈડ કેવું વાગે મારી આમાં બેઠા મારે ઘર ઘરે આવ્યા હોય આવું અત્યાર સુધી ઇન્દ્ર ભગવાનની સભામાં મોજણી કરતો ભગવાનને મેં કીધું ઘડી જાઓ એંજળિયા ગામમાં જયરામ ભગતના મામાજીએ સપ્તાહ બેહારી ઘડી કઈ હૈરમાં જાઓ બધાને આનંદ કરાયા. અમારી વખતે સાને ઘા વાગે છે. ભાઈ આવડા ભાવ બધા અત્યારે રોજ પીતા હોય પીજો ઘરે રોજ અત્યારે બાયું બનાવી દેતા હોય પીવી એટલા ભાગ્યા જુઓ. ભગવાનને કીધું ઘડી જાઓ આંજળી આમ બધાને આનંદ કરાય તમારી આજ્ઞા હોય તો. ભગવાન કે જાઓ દાદા ઘડી મજા કરાય પણ ત્યાં કોણ કોણ ઝેર નથી બોલતા એનું ધ્યાન રાખજો, કોણ કોણ ધૂન નથી ગાતા એનું ધ્યાન રાખજો, કોણ કોણ તાળી નથી પાડતા એનું ધ્યાન રાખજો. મેં ભગવાનને કીધું ધૂન નો ગાય તમે શું કરો? ભગવાન કે બીજા અવતારમાં મૂંગો કરું. 18 વર્ષનો થઈને ઓછરીને ઘરે ઊભો હોય ભોગ આવીને પૂછે તારો બાપ કઈ ગયો તો કે 3 વર્ષ પહેલા મરી ગયો તો કે ત્રીજી શેરીમાં ત્રીજા મારે મારા કાકા બેઠો નકરું આ ધૂન નથી ગાય એના ઘાસ, જે નથી બોલ્યા એના ઘાસ. પછી ભગવાન કહેતો મારી ધૂનમાં તાળી ન પાડે એનું તમે ધ્યાન રાખજો. મેં કીધું તાળી ન પાડે તમે શું કરો? ભગવાન કે આના અભાવમાં પહેલો તમારા દીકરાને બતાવું, લગ્ન કરું, પક્ષઘાત કરું, ખાવા બહેન આમ કોળીઓ મોઢા પાસે લઈ જાય બીજો હાથ આમ કે પાડી દે, પછી ડાયરું નાખે મને કોક ખવાડો. તે ધૂનમાં તાળી નથી પાડી તારા આજથી 10 રૂપિયા કઈ સારા કામમાં દાન નથી કર્યું, તને લગવો ન થાય શું કીધું? એ છતાં ભગવાન કે મારો દીકરો ન માને મારી ધૂનમાં તાળી ન પાડે તો બીજો અવતાર એવો આપો કે સંખલપુર ભેગો કરી દઉં, બોસરાજીનું ભગત બનાવી દઉં, ભલે આખી જિંદગી તાળીઓ પાડ્યા કરે. આમાં કોકને લાઈટ થાય, કોકને હવારે થાય. એટલે જ્ઞાનો જવું હોય પછી ધૂળ ખાઈ. હું જીવતો તારા પર પ્રોગ્રામ કરવા આવું, પાંચતાળા સ્ટેશનમાં ઉતરું, 7-8-10 બહેનો બેઠા બેઠા આમાં નખ ગોય કે મારે એમ કે કઈક ઝીણા સંગીત વાજન તો નીકળ્યા છે. મેં પૂછ્યું બેન હું વગાડવા? દાદા વગાડતા કાંઈ નથી થાક્યો તો કરો છો હું? આમાં શું કરો? દાદા એમ નખ કહીશી. શું કામ? કે રામદેવજી મહારાજ ટીવીમાં કેસ નખ ગવાય વાળ વધે. બીજા બેન આમ હાથ રાખીને બેઠેલો મોટા આડો હાડલા શેડો. મેં કહ્યું આ બેન કેમ નથી કહેતા? એ કે એનું વધારે કહાઈ ગઈ હું શું ઉગી ગઈ. હા અમારે કિશોર બાપુ ઠેઠ બુજી ટાઈલ પડી ગઈ ત્યાં નવ ગવામાંથી પાછા વાળ આવ્યા જુઓ તો. હા એક જણો ટાઈલો બેઠેલો માથે માઇક બેઠી, બીજી માઇક આવીને કે બેન પલોટ કેદી લીધો? એ કે નરેન્દ્ર મોદીએ હમણાં આવાસ યોજનામાં આપ્યો. એ કે તો હાલો જ રાખો વરાસા સુધી આંટો મારી ગયા. મોટા વરાસા જઈને પાછું આવ્યું તો ઓલો ભાઈ જ નહીં ગયો.
એ કે પ્લોટ ક્યાં ગયો? એ કે સરકાર ખાઈ ગઈ. તો તાળી પાડીને એકાદી ઘડી ધૂળની મારું બાપે લોગાવીશ. બધા ધ્યાન દેજો, તાળી પાડજો, ગાયજો આવે. ગુરુજીના નામની હો માલા સેડો ગોમા. આવડા આની કઈ ગુનો વિરોધ તમારે તાળીઓ પાડ્યું એટલે લીકી કરીને આવ્યા ધીરેજી. ઘણા નીકી કરીને આવ્યા. હક લેવું નથી, લેવા દેવું નથી. આ મૂસા હાથ કરીને તાળી ન પાડે ને એના પાડોશીના હામનગર શંકરપુર જાવ કરી મૂસા હાથ કરીને તાળી ઉપાડી. ગુરુજીના નામની હો માલા સેડો ગોમા. નારાયણ નામની હો માલા સેડો ગોમા. ખોટું બોલાય નહીં, ખોટું લેવાય નહીં. ખબરું ભલાય નહીં હો માલા સેડો ગોમા. જેસન ટોરલ ફિલ્મ બનાવી. એનો ડાયરેક્ટર ગઢડા આવ્યો. આવીને મને કીધું, જાદુ બાબા તમારે પાપતાળું પર કઈ જાડે ભજન ગાવાનું. મેં મારી રીતે ઉપાડ્યું. પાપ તારું રે કાશ ધારો 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 બહાર જતા ને ડૂબવા નહીં તો ધરજા સતી તો હરિભજો રામ કહું એટલે બાબુ પડ્યું મૂક્યું. હા, અને ક્યાંય ગયો ઓછા હું કાંઈ ફરાણલાલ વૈયાસ ન છે ત્યાં તો ના ક્યાંય સોંટ્યા એની સાંજના કાં બાપા મરકા મારી નાખું, કામ મરકા મારી નાખું. એનો ડાયરેક્ટર કે દાદા તમે ન હાલો. મેં કીધું મેં ક્યાં તને ટપાલ લખી છે? એ ગયા ત્યાં કાંટા લગા ફિલ્મ વાળા આવ્યા. દાદા તમારા ગીત ગાવાનું છે. મેં મારી રીતે ઉપાડ્યું. કાંટા લગા રે મેરે બંગલા કે પીછે. કાંટા લગા રે બંગલા કે પીછે. મુંબઈની છોડીને કાંટો હોય અને આપણે ઘરે ટીવીના રિમોટ દબો છે ત્યાં વળખાય તો મને કાંટો લાગ્યો, મને કાંટો લાગ્યો. કોકે કીધું ક્યાં થો વાગ્યો? બંગલાની વાહે થો. ત્યાં ગયું હું કામી કે કૂતરા નો આવે તાર બાપાએ વાયર કરી. જેઠો જૂઠો જે વાત કરી એ બે મારા પાકા ભાઈ પહેલા વહેલા ભાવનગર ગયા. ભાવનગર ક્યારે પાડેલું નહીં. પહેલા વહેલા ભાવનગર બસમાં અહીંથી બેહારે ત્યાં ઉતર્યા. બસ જોઈએ કે નહીં, ગઢેસી વડલા ઉતર્યા. કોકને પૂછ્યું દાદા ક્યાં જવું? દાદો કે આ કયો એરિયો ભાઈ? કે દાદા ગઢેસી વડલો. મારે સ્ટેશને જવું. અહીં કેમ પૂજાય? કે 2 માળની બસ આવી, ડબલ ડેકર સિટી બસ ચાલુ છે પહેલી. દાદા આમાં જાઓ અને કહેજો પાછા સ્ટેશને ઉતરું તમે તળાવમાં લઈને વહી જાઓ. જેઠો હેઠે, જૂઠો ઉપલા માળે. થોડીક વાર લાગી ત્યાં જૂઠો હેઠો આવ્યો. જેઠિયો કે કેમ એટલે પાછો આવ્યો કે નાતા ડોહો ડરાઈવર જ લે છે. માઇન્ડ ઘેરે પહોંચ્યા. ઘેરે આવીને આના 2 છોકરા એક મુંબઈ રહે કે બટા મુંબઈ જાવ. છોકરા કે દાદા જાવ એનો વાંધો નહીં, ત્યાં હિન્દી બોલવું પડે. જૂઠો કે અમને આવડતા હે. અહીંથી બેહાર્યા બસમાં, ત્યાં ઉતર્યા. ત્યાં તો સિટી રેલગાડી આગળ ભાવ
સડી ગયા નગર રહી ગયા. આ બે બાબા દીકરીઓ ડબ્બામાં સડી ગયા. ત્યાં દીકરીઓ લેડીઝ કે યાર ખબર નહીં લેડીઝ શું કહેવાય. પોલીસ વાળા જોઈ ગયા, હો કાકા લેડીઝ કા ડબ્બા હે. કાકો કે કોડા એમી લેડીઝ હે. માઇન્ડ ઉતાર્યો. ગાર્ડના ડબ્બામાં સીધા ગાર્ડ એટલે દીકરી નોકરી આવે. ગાર્ડ નોકરી આવતો હાલો બાજુ ગાર્ડના ડબ્બામાં સીધા. આને તો એ જ ખબર કે આ રબારી ભાઈઓ ફરવાર ભાઈઓ સારે એને જ ગાર્ડ કહેવાય. ગાર્ડડા ઘેટા સમજે ગાર્ડ. અહીંથી ઉતર્યા સડ્યા. બાબાઈ પાછી પોલીસ વાળે આંકડો માર્યો, ઓ કાકા ગાર્ડ કા ડબ્બા હે. કાકો કે ગાર્ડ કા ડબ્બા હે, તેરી ડોહી લીંડિયું ક્યાં હે. માઇન્ડ કર્યો કોઈ ધીરે ધીરે આમ આજ તો બેટા પંકજ છોકરા બોકરા મજામાં હે. પંકજ નો મહિનો નાનો એવો કે દાદા દેહમાં કપાળે હાથ રાખતા ને આ કેમ મૂછું ઉપર રાખો. એ કે બટા હિન્દી ઉપર લીટા આવતા હે. અઠવાડિયું રોકાણ. છોકરાને કે ફરવા લઈ જાઓ. ડ્રાઈવરને મોકલ્યો, આ ડોહાને ફરવા લઈ જાઓ. મુંબઈ જોયા વગીરના પાછા મોફર કે બુડા આવી ગયા. ઉપાડ્યા બે હોટલમાં બેહાઈ. અહીંયા કોઈથી 2 માળનું મકાન જોયેલું નહીં. ત્યાં સીધી 20 માળનું મકાન જોઈ ગયા. અને આમ પાઘડી રાખીને કર્યું, ઓહો એ જૂઠી આમ તો જોઈ. આ મારો દીકરો એક ઈંટ લઈને ત્યાં કેજી સીધો હોય છે. બોલો બાપો કે આ તારો ડોહા એમ ઈટ લઈને ત્યાં નો સડે. પેલા આડા સણી પછી દોડા બાંધી ઊભા કરો. હા મારું એમ હોય જ હોય. એટલે હવે મકાન દોડા નહોતા ભાડ્યા પછી લીપ કે જ પાડે હોય. 80-90 વર્ષના ડોશી લીપમાં ગયા. 2 સેકન્ડ નોકરી થઈ. 2 વર્ષની દીકરી મારી પાસેથી ઉડી. જૂઠો બાપુ પાડી ગયો. મારું હાલું જેઠી આમ તો જો અહીં તો જવાન થવાના મશીન આવ્યા. હમણાં ઓલી ડોશી ગઈ છે મશીનમાંથી બહાર નીકળે. આમ જો આવી જાય આમ તો સોઈ છે. હાલ આપણે દેહમાં જઈએ હું કામ કે ડોશી લગાવી. છોકરાને કે બધા ટીકસ કપાય દેહમાં જાવ હું કામ થાય કે તારી બાદ તેડવા. કેમ અત્યારે એ તો ન કહેવાય. સાનો મોટો ટીકસ કપાય જાય. ટીકસ કપાય બસમાં કે હે આવ્યા દેહ ડોઈશું દોણા કરતી છું. જૂઠા બાપા વાત શરૂ કરી. એ દુનિયા ફરો દુનિયા તો તમને ખબર પડે. તમારે ડોહા મુંબઈમાં જવાન થવાના મશીન આવ્યા એમ તમને લેવા આવ્યા. અહીંથી ઉપાડ્યા બે ડોઈશું ન્યા ગયા. અને પછી ઘરે ન ગયા સીધા બાપુ એટલે મશીન હતું ન્યા લઈને ઉપાડ્યા. 2 માળની બિલ્ડિંગ હતી ઉપાડ્યા. ન્યા જઈને પાછું હિન્દી ચાલુ કર્યું. જો આ મશીન હે, આ મશીનમાં જવાના હે, પછી જવાન થવાના હે, પણ અમને ભૂલી નહીં જવાના હે. આ જૂઠા બાપાએ કીધું પડ્યું. એ કે ભૂલ ન જાના હિન્દીમાં બોલો. ડોઈશું બસેરી પોઠિયું પડતું લીપમાં આવ્યું. મારી પાસે લીપ આંકવા વાળો બેઠેલો. ચોથા માળે દાઢું ક્યાં હોવાનું દવા કરે. ત્યારે આને એમ કે ડોઈશું ચોકઠા કરાવવાય છે. ચોથા માળે 2 ડોઈશું ને બાજરાની ગુયું ઠલવાય એમ ઠલી ગયું. લાઈનમાં ઊભા રહી ગયા. વારો આવ્યો. ડાક્ટરે પૂછ્યું મારી શું થાય. કાંઈ નહીં તમારે દાદા કહેતા હતા મુંબઈમાં જવાન થવાના મશીન. મારી મશીન કાંઈ નહીં ચોકઠા કરાવવા ના રે રોયા કોઈ વળ્યું પાડ્યું. પછી લીપ ક્યાંય ખબર નહીં ભૂલાઈ ગઈ. દાદરો ફાડી ગયો. હાલને મંડી ઉતરવા પહેલા મંડી હેઠી જાવું નહીં ગયા. મંડી ઉતરવા એ ઉતરે ન ઉતરે. ચોથા માળે આવે ત્યાં વાર તો લાગે ને. ઉતરે ન ઉતરે ત્યાં મારી પછી 2 નસું ઉતરી. આમ તો જેઠિયા આમ તો હા તારી ડોહી તારી કઈ મારી કઈ આમાં
બે ડોહા પાસે ગયા હળવું હળવું કરતા. ત્યાં જઈને આમ દીકરીનો હાથ પકડ્યો, છોડ્યું કે મારા આલા ડોહા હું રમતી હશે કે. હાથ પકડીને પાછો મૂકી જાય, મારું સરનામા પહેરતા જૂઠા નક્કી તો કર્યામાં કોનું કોણ થઈ. એ જોડ્યું આવી દડી કરતા હતા, ત્યાં દોસ્યું પરિષદ રે જેમ થઈને મૂકીને બેઠ્યું. દાદરેજી કે એ છોડ્યું ને જાવા દો, જાવા એની આય મર્યું છે. તો એ તો ભૂલાઈ ગયું. પણ મજાની વાત, હું અજાણ્યો મારું આખ્યાન અજાણ્યું, કથા નહીં, ભજન નહીં, વાર્તા નહીં, મોજડી છું. પેલા ભોળાનાથ પાર્વતીજી ક્ષેત્રે અને પાર્વતીજી ભોળાનાથને ક્ષેત્રે છે. બેની વડસઠનું નામ છે મોજડી. આમ તમે જોજો, અમારા કલાકારોના છોકરામાં એવું હોય. કલાકારોના છોકરા વાતો કરતા હોય પણ એ ભજન ગાતા ગાતા વાતો કરીને તમને ખબર ન પડે. તમને એમ થાય કે ભજન જ ગાય. બરોબર માઇકમાં આવેલા ઘરે બાપુ કુંભણિયા ભજીયા બનાવ્યા કલાકારને ઘરે. કોઈક સાધુ આવેલા, એ કુંભણિયા ભજીયા જમાવ્યા, પછી થોડા થોડા કાસા આવેલા, પછી એને લોહા સવારે મૂકે. છોકરા બે નાના 100 7 વર્ષના બે, એક રઘો ને એકનું નામ ભરત. સવારમાં વહેલા જાગીને સંતાસની લાઈનમાં ઊભા રહી છે. એક જો માઇલ પર હાથમાં પીસી મોઢામાં ગોંઠો ગોંઠો. બહારથી બોલે ભજનમાં એને વાત કરી, મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો, પીસી ગોંઠો ગોંઠો. ઓલે રામાયણનું ભજન ઉપાડ્યું કે ઘડીક તો ઉપાડ્યો મારા વીર, તમારા ઘોડાની વાઘું ચાલો. ત્યાંની વળી સરદાર બાપુનું ભજન ઉપાડ્યું, એ કે નથી રહેવાતું, હવે નથી રહેવાતું. કોને કોને કેવી કે આમાં દલડાની વાત. આ તો બધી મજાની વાત, તમને મજા કરાવવા, આનંદ કરાવવા. અમારા હારણ ગામ છે બહુ મોટે. ઘરમાં એક ભાઈને આભલું જોયું, આપણા ખેડૂત વર્ષો પહેલાની વાત. આભલું એટલે મોઢું જોવાનું, ખાસ કદાચ યુવાનોને ખબર ન હોય આભલું શું કહેવાય. અવડું એવું આવે 4 ખંડ. પહેલાના જમાનામાં બેનું ફેશન હતી, અહીંયા આમ રૂમાલનો ખૂણો કાઢે, હકેલી ફર્સ્ટ ક્લાસ મજાનો. એમાં આભલું હોય, એક દાંત્યો હોય, ગળે એક ટીકી ભરેલો રૂમાલ હોય. આ ફેશન હતી. પછી ટાયર હળી ગયેલા હોય, સાયકલ હોય, પંખા હોય નહીં, વાયલિંગ કર્યું ન હોય, કીચડું થાતી જતી હોય. આ બધી ફેશન. ખંભામાં રેડિયો. અને એવા ખેડૂને એકને આભલું જોયું, કોઈ દી બિચારે આભલું ભાળેલું નહીં. પહેલો ગરમાં આમ ગ્રામ આ પડ્યું હતું, હાથમાં લઈને જોયું તો એને હા આમ હોય એનો દેખાણો. એ કે હા મારો દીકરો ભાઈ કેવો છે. આમ આમ જોવે, પાછો મૂછું આમ આમ કરે ઓળ્યો, એમ કે મારો દીકરો સારા પાડે. બે દી ઘીરે ન ગયો, આભલું જોયા કરે, બે દી ઘીરે જ ન ગયો. બોલો આને હું મજા આવી છે. બાયને એમ થયું કે રોયો હલવાનો ક્યાં. બાય ત્રીજે દી ભાત લઈને આવી, કોકને ફાળે જાય છે આપનો પછીને શેડા એટલે હતાડી દીધી. ત્રીજે દી બાય ભાત લઈને આવી અને આમ હતાડી દીધું. બાય કે હા રોજે કંઈક હતાડ્યું છે. અને આ બાઈ કોઈ દી આભલું નહીં જોયું. બોલાને કે હાથ પગ ધોવા જાવ કોણીએ. એ હાથ પગ ધોવા ગયો કે રોંડો કરી લો તમે, હાથ પગ ધોઈ ત્યાં ઘડીક બેહું. એમાં આ કચેરીમાંથી ભાઈએ ઓલું કાઢ્યું હતાડેલું. એ પાડે કે આને કોઈ દે આપણું જોયેલું નહીં. અને આ મોઢું જોઈ મંડી રોવા. રોજી ભાગી આવી ફીરી એની હાહું કે રોજો હું લેવું બટાઈ ગયો. એ કે રોવ ને હું કરું, તમારી દીકરાએ બીજું ઘર કર્યું. ડોશી કે હોય ને હું ખોટું થોડું બોલું કે આઈ આ એનું ખોટું. ડોશી કોઈ દી આપલું પાડેલું નહીં. ડોશી આમ મોટું જોઈને કીધું કે રોયો લાવ્યો ને ગઢી લાવ્યો. આમાં ઘણા બિચારા હલવાના આદમી તમારો વાંક નહીં.
હમણાં જમરાજાના દરબારમાં બાપુ એક વાત થતી હતી મેં સાંભળી. એમ બધા બેઠા, વિષ્ણુ ભગવાન, વરુણ ભગવાન, ઇન્દ્રદેવ બધા. એમાં એક જીવ ને આવ્યો. ભગવાન કોમ્પ્યુટર લઈને આમ બેઠેલા, આમાં કર્યા કરે. કોમ્પ્યુટરમાં ટક દઈને અવાજ આવ્યો. એટલે ઓલો જીવ આવ્યો તો એને કીધું, પ્રભુ તમારું કોમ્પ્યુટર બગડી ગયું છે. એ કે કોમ્પ્યુટર ને જ બગડ્યું, કોઈક મૃત્યુ લોકમાં ખોટું બોલે છે. 2 વાર ટક ટક થયું કે ભગવાન હવે ના ન પાડતા, હવે તમારું કોમ્પ્યુટર બગડી ગયું. કોઈક 2 વાર ખોટું બોલે. એમાં એક ધારું ટક 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 શરૂ થઈ ગયું. પછી ઓલા જીવે કીધું, પ્રભુ હવે ખોટું બોલો તો મારા હામ છે કે હવે તમારું કોમ્પ્યુટર બગડી ગયું. એ કે નાના કોઈક નેતા ભાષણ કરે ભારતમાં, નથી આવતા. તો મોજડીની કથા કરીને પાછો એકાદી કડી કહીને જાઓ, વળી બીજા કલાકાર હેરમાં આવું થઈ રહ્યા છે. માતાજી સીધી જ માંગણી કરીશ, અમને પિયરના લાવ રે જીવજી, અમને પિયરિયાના પ્રભુ પિયરિયાના લાવ રે પિયરી જે મળવા આઈ ભોળાના પિયરી જે મળવા મારા બાપા એને આટો મારી આજ મેં ના પાડે ઇસ્લેટ બત્તીનું મેન્ટલ થઈ ગયું ને એવું ડાસું કરી જાય. બપોરે જમવા બેહો તો રોટલીમાં અવડા ભમરા માલપા 1.5 કે રાત રહે એવા 80 રૂપિયાના ભાવનો ગુવાર લાવીને આપ્યો હોય. એ ગુવાર આપણી મળે તાહળી નાખીને આવવા જતા આપણને એમ થાય કે આની શાક કર્યું કાન ખજૂરા કગડાવ્યા કઈ ખબર પડતી નહીં. કોઈ ફાયદો કરી નાખે. બપોર પછી કયો જાવ આટો મારી હોય એટલે વાત ફરી જાય. તમારે હાડું ઢોકળા કરતી જાવ લે ઘડીમાં. તો હું તમે આ ધરતીમાં તો વધારે વૃત્તિ આવ્યા, વધારે પૂરો થાય એટલે આપણે બધા જવાનું જેમ આપણા પિતૃ ગયા. તો બધું માના દાદુ બોલી છે તો પાછો હરગમાં જાઓ. રામચંદ્ર ભગવાનની તો પછી ના એક લઈ લો. હવે તમને એક સમાચાર સંભળાવું. 1 ને 10 મિનિટે આકાશવાણી રાજકોટ ઉપર હાચા નહીં હોય એમાં બહુ ઊંડા ન ઉતરતા. આનગર તમારે ઘરે ડખાતા બીજો વાંધો નથી. આકાશવાણી રાજકોટ 1 ને 10 મિનિટે બાપુ રેડિયો શરૂ કરો એટલે સીધા સમાચાર શરૂ થાય. આસાસ પાણી આડેધડ કેન્દ્ર ઉપરથી જયરામ ભગત મોખડકાવાળા સમાચાર વાંચી રહ્યા છે. ગઈકાલે વહેલી સવારે જામનગરના શમશાનમાંથી 4 મરદા ભાગી છૂટ્યા હતા. પોલીસ વાળાને ખબર પડવાથી પૂર્વ દિશામાંથી 2 મરદાઓને પકડી પાડેલ છે. પોલીસ વાળાએ જણાવ્યું છે કે આ મરદાઓમાં જીવ ન આવે ત્યાં સુધી તેને જન્મટીપની સજા આપવામાં આવશે. શેત્રુંજી નદીમાં આગ લાગવાથી 1.5 લાખ માછલાઓ ઝાડ ઉપર ચડી ગયા હતા. તેમાંથી 10,000 માછલાઓને પાલીતાણાની માનસિંહજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મગરમચ્છોને ખબર પડી કે આપણા જળચર જીવોને લોહીની જરૂર હોવાથી લોહી આપવા માટે પાલીતાણાની બજારમાં મગરમચ્છોએ અફડાતફડી મચાવી હતી. અમદાવાદમાં ગઈકાલે 10 વાગ્યાના સુમારે મચ્છરોએ જોરદાર સરઘસ કાઢ્યું હતું. સરઘસનું કારણ મચ્છરોના પ્રમુખે જણાવ્યું હતું કે અમને અમારા પૂરતી ગંદકી આપવામાં નહીં આવે તો અમે નરેન્દ્ર મોદીની ટાલ ઉપર હુમલો કરશું. સમાચાર પૂરા થયા. નમસ્કાર. હા સમાચાર હવે તમે જોજો. નેતાઓ આવે ને નેતાઓ આપણા નેતા એ ભાષણ કરતા હોય. હમણાં નરેન્દ્રભાઈ એક નવું કંઈક ભાઈ મેં હા સુરતમાં આવ્યા હતા.
મેં એને કીધું એ કેમ નરેન્દ્રભાઈ બોલતા હતા મારા સુરતના ભાઈ બહેનો હજી તો મેં નોટ બંધ કરી છે અને હજી એક વખત આ બંધ ન કરાવો તો હું મોદી નહીં પછી ભલે તમારે કાયમ સુરત લેવું પડે મારા સુરતના બહેનોને પાણીપુરીની લાઈનમાં રહેવું પડે હજી હું પાણીપુરીનો એટીએમ ખોલાવવાનો છું મારી બહેનોને ઓનલાઈન પાણીપુરી ખવડાવીશ હવે આ દાઢી વાળા ભાઈ બેઠા ઈ મારા હેંગળિયા ગામના ભાઈઓ આ બે તને તમે મને મત આપીને જીતાડો તમારા ગામમાં હું નળ આપીશ અને મારી દીકરી આવી છે એમાં ના આપે 5 વર્ષ સુધી પછી ડોકા જઈને મને હા બેઠા હોય તો માફ કરજો કોઈ નેતા રસવાળા હોય આવું ન બનતું હોય ના પાડે એટલું ભાષણ કરીને વ્યા જાય પછી 5 વર્ષે પાછા આવે હેંદળિયા ગામના ભાઈ બનાવો તમે મને આ વખતે જીતાડો મેં તમારા ગામમાં નળ આપ્યા છે અને આ વખતે જીતાડી દો એટલે તરત જ નળમાં પાણી આપીશ તારા ડોહા સતીનું કાઢી છોકરા તરબૂચ ખાઈ ગયા હવે હું તું પાણી દેતો આવા આવા 35 નેતા હો ગુજરાતના ઈ કે આખો મલક જાત્રા કરે આપણે હું ગુનો કરું આપણે બધા જાત્રા કરી છે એટલે 35 નેતા આપણા ભેગા છે એક મિનિટ હો ઈ કે હવાની ગાડીઓ તૈયાર કરો મુખ્યમંત્રી કે નહીં હવની નહીં તો ઈ કે બધા વસાડે એક બાંધો ન્યાય કે છૂટા પીડા પછી ભેગા નથી થતા એ બધા વસાડે 35 સીટની એક બસ બાંધી નાઈ અને મામા બધાને ખડકે મારી પાસે ના સર પૂરી થઈ ગઈ એક મિનિટ ના ના આપણું નથી યસ એટલે તો તોય પૂરું થઈ ગયું એ બધાને મારી પાસે બેહાડ્યા અને ગાડી ઉપડી પણ તળાવની પાર ઉપર છે બાપુ સાહેબ વગાડ્યા ડીબી 15 કર્યા વાંધો નહીં મારો ઠાકર જાણે 15 સાબુ ગુમાવ્યો 35 ને લઈને ગાડી કરી પણ પાણીમાં ન કોઈ હેચવાશ કરી એમાં આપણો કંઈક બાબો પાણી વાળતો થઈને ખભે પાવડો મારું હાલું કંઈક દઈયું પડું હા હજી થોડે ખરાર ખરાર થતું આવ્યું જોઈ ગઈ બાબા ગયા ત્યાં ઠેઠ બસ પાસે પડ્યા બાજી ત્યાં દોકાના લાંબી સારું વાળા અમે ઘોડી કફીની વાળા ફરી ગયા મારા દીકરા કલાકાર લાગે હોય છે કલાકાર સિવાય આવી કફીનું કોઈ ક્યારે નહીં ત્યાં તો અહીંયા કોકને કમળ સોટેલા હા કોકને પંજા કોકને બેટ ને આમાં જેને ખબર હોય બેટ કોણ અને પછી એને કીધું આ મારા દીકરા રાજકારણી હોય એવું લાગ્યા કલાકાર નથી અને છોકરાને ફોન કર્યો કે કાના હા દાદા ક્યાં જવો રામજી મંદિરે હું કરો એને આ કે બેઠા છે અહીંયા આવવા વાડી આવો કેમ કે 2 બુલડોઝર લેતા આવું હું કામ એ કે તમારા ડોહા શેઠે 35 મરી ગયા દાટવા નહીં તો વાઈસ મારી જાય બધાને એક એકને કાઢીને 35 ને બાપુ દાટી નાખ્યા ખાડા કાઢતા ગયા 35 ઉડાવી દીધા ખબરમાં પત્રકારો આવ્યા ટીવી વાળા જી વાળા આજ તક વાળા કાલ તક વાળા એ બધા એ આવીને પૂછ્યું દાદા આ ગાડી ઊંધી પડી ટીટીમાં હતા કે હા બંદા પહોંચે એમ તો એમ નહીં આ ગાડી ઊંધી પડી ત્યારે તમે હતા એ બરોબર છે આ બધા મરી ગયા હતા એ કે મરી ગયા હોય તો કાંઈ કહેવાય વાતો હું કરો હોય કે હું છો સૌ ના ના દાદા ગમે એવું એક્સિડન્ટ થાય પણ એમાં 2-5 જણા તો જીવે એમ તો તારા તો 7-8 બોલતા હતા બાબા એમ જીવી છે એ કે તો હું કામ દાટી દીધા એ કે મારે એમ કે નેતા છે મારે દીકરા ખોટું બોલતા હોય એનો કેમ ભરોસો હોય હમણાં એક સરપંચ છો તાજો ગામમાં એને કે પછી ધોતી કાયમ પહેરવા વાળા સરપંચ હોય એટલે પછી કપડામાં સુધારો કરવો પડે એટલે સરપંચ હોય એટલે એના ઘરના કીધું કે હું દરજીને જાઉં છું લેંગો શીવડાવી લેંગો કીધું ક્યાં હા એને જાઉં છું સવારમાં લગ્નમાં એ બધા 4 થતા હતા ને પેન આટો મારવા આવેલા એના ભાભી હતા એના બા હતા એના ઘરના હતા બધા હતા
પણ ઓલો લેંગો વેચ મોટો હતો, દર્જન શિવમ ભૂલ પડી છે. એને ઘરવાળાને કહે કે મને લેંગો એક નાઈટ ટૂંકો કરી દે ને કે દેશી હોય તો કોઈ બોલો લઈ કે તો ટેપા કે મારે કેટલું કામ હોય કે મહેમાન આવે છે તમને અત્યારે હું જોઈ કે એમ કરી દીધું કે કાંઈ નહીં, હું મારા હાથે ટીલે ટીલાવી એને બેનને પાછું કીધું આવી કે હું તો કરી દે તારે ભાઈ ના પાડે કે ભાઈ જો મારે જ આવી તાર પટેલ આજે મારે કેટલું કામ હોય છે, અમારે સવારમાં લગ્નમાં રહું ઘરે ભૂઈ જાય ગાના બધા. એની બાને કીધું એની એવો જવાબ દીધો. પછી આજની હું જાણો એની ભાઈ બેને કીધું એની એવો જવાબ આપ્યો. પછી આજની હું જાણો એના હાથે થોડુંક કાપીને ઓટી લીધું અને પાછો પીંગા કર્યો. વળી એને બાઈને દઈ આવી બિચારા કોઈ દી નહીં પહેલું એનું કામ કીધું ના એક વેચ કરીને એની કાપીને હાંડી દીધી. એની બાને એમ મારો છોકરા બિચારે પહેલો વહેલો મેંગો જીવડ્યો મેં ભમરાડી ના પાડી ખીલાય એક મેચ ફેરીને એની ટૂંકો નહીં. બેનને જો હું પહેલી વેલી મળવા આવી હા મારો ભાઈ મને કામ કીધું મેં ના પાડી એની એક વેચ સવારમાં જાગીને કિલ્લેથી લીધો છે પછી પાછી એમની છોડી બિચારાને અને ઘણી આપણે જીવનમાં આવું બને ગમે એટલી મહેનત કરો છોડી થઈ જાય. હા ભગવાન આપે છે ઘણું આપણને, પણ ક્યારેક એવું બને છે જો હું તો નોકો જોઈ તું નો મારા અર્જુનમાં આ કથા બેઠેલી ને હું નોકો જોઈ તું સત્યનારાયણની કથા મેળ નથી આવ્યો. આ તમને જેવું છે નથી થતું. ભાગ્યમાં હોય તો આવું કાર્ય થાય બાપુ. જિંદગીમાં કોઈના બાપની તાકાત નહીં. અબજો રૂપિયા ઘરમાં પડ્યા હોય 5 રૂપિયા ધર્માદામ ન દઈએ કે વાત ખોટી છે. હા બડે ભાગ મનુષ્ય તનું પાવા રામાયણમાં લખ્યું છે. બડે ભાગ મનુષ્ય તનું પાવા સત દુર્લભ સત ગ્રંથ હી ગાવા. આ ગ્રંથોને ગાવા માટે મોટા ભાગ્યશાળી માણસો હોય ને એ કાયને સાંભળે કે કાયને ગાઈએ કે બાકી તાકાતદારી વાત છે. પૂર્વના જે આત્માઓ પુરુષાળી છે એને આ વસ્તુ પ્રાપ્ત થાય છે. રામાયણમાં લખ્યું છે આ દાદા આપણે જે છે નવજી દાદા કાશીબા એ અહીંથી વૈયા ગયા બરોબર છે, પણ રામકથામાં રામ એવું લખે છે, તુલસીદાસજી બહુ સારું લખે છે. એ આત્મા કેવો બની જાય જેની પાછળ સત્કર્મો થયા હોય, જેની પ્રજામાં કઈક સદગુણ હોય, એ આત્મા કેવો બની જાય તો એ ખુદ રામ બની જાય. કારણ કે આત્મા છો પરમાત્મા, અંદર આત્મા બેઠો એ પરમાત્માનું એક સ્વરૂપ છે. નગર આમાંથી કોઈ જોયો હોય આત્માને કૃપા કરી મને એમ કહો કે મેં જોયો છે. અત્યારથી એને મારા સદગુરુ માની જીવું ત્યાં સુધી એની સેવા કરું, પણ એ જ આત્મા મને દેખાવો જોઈએ. દેખા હોય તો કોઈ બતાવો મોતી કેસા રંગા. આ આપણી સંતાન તમે જોયો હોય તો મને બતાવો. એટલે કીધું છે જીવ જ શિવ બની જાય, આત્મા સહિત પરમાત્મા બની જાય. રવજી દાદા જેવા આત્મા હોય, કાશીબા જેવા આત્મા હોય, એ કેવા બની જાય કે બીનું પદ ચલઈ સુનઈ બીનું કાના કર બીનું કરમ કરઈ બીધી નાના આનંદ રહિત સકલ રસ ભોગી બીના બાની ભક્તા પર જોગી તન બીનું પરસ નયન બીનું દેખા ગ્રહી ધ્રાન બીનું બાચ અશેષા અસી જબ ભ્રાંતિ અલૌકિક કરની મહિમા જાચું જાય નહીં કરી. એનો મહિમા તાકાત બારી વાત છે, કોઈ ગાઈ ન શકે. એવો પવિત્ર આત્મા પોતે રામ બની જાય છે. હવે હું તમને લક્ષ્મણ બારોટ સંભળાવું છું. હા આ સંતવાણીનો વિષય છે કે તમને મજા ન આવે તો બે જો કોઈ બીજો વિષયમાં પાછું આ ભાઈઓ માટે સંતવાણી છે, પણ લક્ષ્મણ બારોટ વગર મોઢામાં દાંત નથી અને કેવી રીતે ગાય છે એનો અવાજ તમારી સામે ખાલી રજૂ કરું છું. હવે લક્ષ્મણ બારોટ પહેલી તો વાત કરે છે એ કેમ બોલે છે એનો અવાજ. સતાર બાપુને એના ગુરુ હનુમાનજીભાઈ બેઠા છે. ગુરુ હનુમાને સતારને પૂછ્યું સતાર શું કરશો? સતાર બાપુએ જવાબ આપ્યો કે હું તમારો શિષ્ય છું, તમારું નામ બદનામ થાય કે હું સતાર ક્યારેય પગલું ન કરે બાપુ. અને એની ભજનમાં જવાબ પૂછી દીધો. શું કીધું છે? કુમાર બે પૂછો મુझને કે હું શું કરું છું, હું પૂછો મુझને કે હું શું કરું
હવે હેમંત ચૌહાણ કોરા કાગળ ફિલ્મનું ગીત ગાય સાંભળજો આ ફિલ્મી ગીતમાં આવ્યા હેમંતભાઈ પેલી સુરતની અંદર પ્રોગ્રામ હતો એટલે પેલી કંઈક વાત કરે છે પચાસની નોટમાં ફરમાશ લખાઈને આવી કે હેમંતભાઈ કોરા કાગળ ફિલ્મ ગીત જવા દો એટલે હેમંતભાઈ વાત કરે છે શું કહે હું તો સંતવાણીનો કલાકાર છું ભજન હોય લોકગીત હોય કે રાસ ગરબા હોય તો હું ગાઈ શકું મને હિન્દી ફિલ્મના ગીત નથી આવડતા મારા અર્જુન મામા જેવા આયોજક હતા ને વચ્ચેથી ઊભા છે કે તો પેમેન્ટ નહીં મળે એટલે પછી હેમંતભાઈ કહે છે તો મને જેવું આવડે તે હું કહી દઈશ ભજનના કલાકાર છે હિન્દી ગીત ગાતા ગાતા ભોજનમાં ચડી જાય